બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવના પવિત્ર અવસર પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ સંલગ્ન સંસ્થાઓ દ્વારા આજરોજ કાર્યકર સુવર્ણ વર્ષ તરીકે ઉજવાઈ હતી। ત્યારે બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ પણ આ કાર્યકરોની સેવાને બિરદાવવાના પ્રયાસ રૂપે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવના પવિત્ર અવસર પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાની સેવા અને રક્તદાનની તાકીદની જરૂરિયાતને પૂરી પાડવાનું હતું। આ પવિત્ર કાર્યમાં ભાગ લઈ રક્તદાન કરનાર દરેક વ્યક્તિને પ્રમાણપત્ર, એક સ્મૃતિ ચિહ્ન આપી સેવાના વ્રતધારીઓની સેવાની કદર કરવાનો નમ્ર પ્રયાસ કરવાની તક આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત મહાનુભાવોમાં પરમ કોઠારી સ્વામી ભાગ્ય સેતુદાસ સ્વામી તથા હોસ્પિટલ કમિટી મેમ્બર ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અટલાદરા શાસ્ત્રી મહારાજ બીએપીએસ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે સવારે 75 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું। આમ તો 1907 થી જ કાર્યરત હતું, કારણ કે આ સંસ્થાના જે મંદિરો બન્યા છે અથવા એ પણ જે પણ કંઈ પ્રચાર પ્રસારની પ્રવૃત્તિ થઈ છે એમાં કાર્યકરો પહેલેથી જ એમણે પોતાનું સમર્પણ કરેલું છે। પરંતુ 1972માં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્યકર દળની સ્થાપના કરી। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય। કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉપક્રમે ઘણા બધા કાર્યો થાય છે। એમાં આજના દિવસે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા એક સુંદર કાર્ય છે આ પ્રમાણે થવાનું છે। એ છે આ પ્રમાણે રક્તદાન। ત્યાં હોસ્પિટલના સ્ટાફના સભ્યો એમના દ્વારા છે આ પ્રમાણે રક્તનું દાન છે થવાનું છે। એ બહુ મોટી વાત છે, કારણ કે આપણે બધા તો આખો દિવસ કહેતા લાઈફ ટાઈમ એ બધા હોસ્પિટલ સાથે જોડાયેલા છીએ। એમાં આપણને ક્યારે વિચાર એવો આવી જ ના શકે કે આપણે પણ રક્તદાન કરવું જોઈએ। વિશ્વવ્યાપી બનેલી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પાયાની અંદર સેવા અને સમર્પણ એ ધરબાયેલું છે। જેમના કણકણની અંદર સેવાને સમર્પણ છે એવા કાર્યકરોના જે સમર્પણને બિરદાવવા માટેનો આ એક અમૂલ અવસર એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ। ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે 1972માં આ કાર્યકર દળને સુગઠિત કર્યું હતું અને ઉત્તરોત્તર એની અંદર આ કાર્યકરોની જે છે સંખ્યા વધતી ગઈ, એમનું સમર્પણ અને સેવા પણ દિન પ્રતિદિન વધતા ગયા છે। તો એમના આ સેવા અને સમર્પણને બિરદાવવા માટે આજરોજ આ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75થી પણ ઉપરાંત રક્તદાતાઓએ એટલે કે એમાં મુખ્યત્વે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ આ રક્તદાન થયું હતું। રક્તદાન એ મહાદાન છે, એ જે મંત્ર છે એને બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ પણ વધાવે છે અને એ કાર્યની અંદર આ સ્ટાફ પોતે જોડાઈ કાર્યકરોના સેવા અને સમર્પણને બિરદાવે છે।